હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. લેંગ્વેજ ફંક્શનની જે સિરીઝની આપણે વાત કરીએ છીએ એમાં આજે સેકન્ડ ફંક્શનની આપણે વાત કરીશું. એ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, ઓર વી કેન સે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ઓર ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. નાઉ કોન્ટ્રાસ્ટ એટલે શું? તો કે વિરોધાભાસ. કોઈપણ સેન્ટેન્સમાં બે વિરોધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એને કોન્ટ્રાસ્ટ કહેવાય. અને એ બે બાબતોને જોડવા માટે કનેક્ટર્સનો યુઝ થતો હોય છે. કનેક્ટર્સ એટલે સંયોજકો. તો સ્વિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે જે કનેક્ટર્સનો ઉપયોગ થાય છે એ આપણે જોઈએ. તો કીવર્ડ્સ છે ધો, અલ્ધો, હાવેવર, ઇવન ઇફ, એઝ, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ આઈડેન્ટિફાય કરવું હોય તો આ કીવર્ડ્સ યાદ રાખવા જરૂરી છે. આ કીવર્ડ્સના આધારે તમે ઇઝીલી એક્ઝામમાં આઈડેન્ટિફાય કરી શકશો કે કયું ફંક્શન છે. આ દરેકનો જો આપણે મિનિંગ જોવા જઈએ તો ધો એટલે છતાં પણ, તેમ છતાં, પરંતુ, પણ એવો કાઢી શકાય. નાવ કીવર્ડ્સની સાથે સાથે સેન્ટેન્સ પેટર્ન પણ એટલી જ જરૂરી છે. જોઈએ સેન્ટેન્સ પેટર્ન તો કે ધો, અલ્ધો અને ઇવન ઇફ આ ત્રણ વર્ડ્સ છે એના માટે સેમ પેટર્ન રહેશે. ધો, સબ્જેક્ટ, વર્બ એન્ડ એડજેક્ટિવ. હવે ધોની જગ્યાએ તમે અલ્ધો ઓર ઇવન ઇફનો ઉપયોગ પણ કરી શકો છો. એક એક્ઝામ્પલ લઈએ. Though the doctors tried hard, they could not save the patient. ગુજરાતી કરીએ તો કે ડૉક્ટર્સે ઘણા પ્રયત્નો કર્યા છતાં તે દર્દીને બચાવી શક્યા નહીં. બીજું એક યાદ રાખવાનું એ છે કે જુઓ, ધ ડૉક્ટર્સ ટ્રાયડ હાર્ડ આપ્યું છે. ટ્રાયડ જે વર્બ છે એ પાસ્ટ ટેન્સમાં છે અને તેથી જે સેકન્ડ હાફ છે એમાં ધે કુડ નોટ વપરાયું છે. અગર ડૉક્ટર્સ ટ્રાય હાર્ડ આમ આપ્યું હોય, TRY ટ્રાય હાર્ડ આપ્યું હોત, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપ્યું હોત તો પાછળનું જે હાફ છે એમાં શું થાત? ધે કેન નોટ. સમજાય છે? તો આ જે છે એ પહેલી વાક્ય રચના છે ધો, અલ્ધો અને ઇવન ઇફ માટે. સેકન્ડ છે હાવેવર. હાવેવર પછી હંમેશા વિશેષણ હોય છે એ ખાસ યાદ રાખવાનું. હાવેવર, એડજેક્ટિવ, ધેન સબ્જેક્ટ, ધેન વર્બ. હવે એક્ઝામમાં તમને કોઈ વાક્ય આપ્યું હોય જે બંને હાવેવરથી શરૂ થતા હોય તો જોઈ લેવાનું કે હાવેવર પછી વિશેષણ છે કે નહીં. સો એક્ઝામ્પલ જોઈએ તો હાવેવર હાર્ડ કમલેશ સ્ટડીડ હી ફેલ્ડ. કમલેશે ખૂબ જ અભ્યાસ કર્યો છતાં એ ફેલ થયો. ત્રીજો જે પેટર્ન છે એ છે એઝ માટેની પેટર્ન. એઝ તો જેવી રીતે હાવેવરમાં પહેલાં હાવેવર હોય અને પછી એડજેક્ટિવ હોય એવી રીતે એઝમાં પહેલાં એડજેક્ટિવ હોય અને પછી એઝ હોય છે, પછી સબ્જેક્ટ એન્ડ ધેન વર્બ. એક્ઝામ્પલ જોઈએ તો એજ્યુકેટેડ એઝ મિસ્ટર મહેતા ઇઝ, હી ઇઝ મેનરલેસ. વાક્ય શું કહે છે કે મિસ્ટર મહેતા ભણેલા હોવા છતાં પણ કેવા છે? તો કે મેનરલેસ છે. સો ધો, અલ્ધો, ઇવન ઇફ, ધેન હાવેવર અને થર્ડ છે એઝ. એની પેટર્ન આપણે જોઈ. હવે જે શબ્દો છે બીજા બટ, યેટ એન્ડ સ્ટીલ, તો એના માટે કોઈ પ્રોપર સેન્ટેન્સ પેટર્ન નથી, એટલે કે વાક્ય રચના નથી. આ ત્રણેય શબ્દો કનેક્ટર્સનું કામ કરે છે, એટલે કે વાક્યને જોડવા માટે વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ તો હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. શું કહે છે કે તે ગરીબ છે પણ પ્રામાણિક છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો માય ફ્રેન્ડ્સ આર નોટ ક્લેવર યેટ ધે ગોટ ગુડ માર્ક્સ. મારા મિત્રો હોશિયાર નથી છતાં તેમણે સારા માર્ક્સ મેળવ્યા અથવા તો સારા માર્ક્સ મળ્યા. અહીંયા ઉપયોગ થયો છે યેટનો. બીજું એક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે યેટ જે શબ્દ છે એ શોઈંગ ટાઈમ એ ફંક્શનમાં પણ વપરાય છે, એટલે કે એ સમયદર્શક શબ્દ પણ કહી શકાય.
પણ જ્યારે એ બે વાક્યની વચ્ચે વાપરવામાં આવ્યું હોય ત્યારે એ શાનું કામ કરે છે? તો કે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. વાક્યની શરૂઆતમાં કે વાક્યના અંતે જ્યારે યેટનો ઉપયોગ થયો હોય તો એ શું કહેવાય? સમયદર્શક વાક્ય શબ્દ તરીકેનો ઉપયોગ થયેલો ગણાય. ત્રીજું એક્ઝામ્પલ લઈએ. હી હેઝ અ ગુડ જોબ સ્ટીલ હી નેવર સીમ્સ ટુ હેવ એની મની. એના પાસે સારી જોબ છે છતાં પણ એના પાસે પૈસા હોતા નથી, અથવા તો એના પાસે પૈસા હોય એવું જણાતું નથી. સો બટ, યેટ અને સ્ટીલ આ ત્રણેય એકબીજાના રિપ્લેસમેન્ટમાં પણ કામ કરે છે. એટલે શું કે બટના જગ્યાએ તમે યેટ કે સ્ટીલનો પણ ઉપયોગ કરી શકો છો, તો પણ વાક્યમાં ફેરફાર થવાનો નથી. નાવ એક્ઝામ્પલ જોઈએ. એક જ વાક્યમાં અલગ અલગ શબ્દોના ઉપયોગથી કઈ રીતે વાક્ય રચના બદલાતી હોય છે એ જોઈએ. એક અહીંયા બેઝિક સાદું એક્ઝામ્પલ લીધું છે. ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે પણ પ્રામાણિક છે, અથવા તો તે ગરીબ હોવા છતાં પણ પ્રામાણિક છે. આ એનું ગુજરાતી છે. સેકન્ડ સેન્ટેન્સ છે ઇવન ઇફ હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. જોયું આપણે આગળ કે ધો, ઇવન ઇફ અને અલ્ધો ત્રણેય એકબીજાની જગ્યાએ મૂકી શકાય. અહીંયા સેકન્ડમાં ઇવન ઇફ મૂક્યું છે અને ઉપર પહેલા વાક્યમાં ધો છે. બંનેની વાક્ય રચના જુઓ સેમ છે, રાઈટ? તમે અહીંયા અલ્ધો પણ વાપરી શકો છો. ત્રીજું એક્ઝામ્પલ છે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે. ત્રીજા વાક્યમાં બટના જગ્યાએ તમે યેટ અને સ્ટીલ પણ વાપરી શકો છો. એક્ઝામ્પલ 4. હાવેવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હાવેવર પછી હંમેશા શું હોય છે? વિશેષણ, અને પુઅર આપ્યું છે જુઓ વિશેષણ. નાઉ ફિફ્થ સેન્ટેન્સ પુઅર એઝ હી ઇઝ ઓનેસ્ટ. આગળ કીધું એમ એઝ પહેલાં વિશેષણનો ઉપયોગ થાય છે. સો પુઅર આપ્યું છે અને પછી એઝ છે. નાઉ સિક્સ્થ સેન્ટેન્સ ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ પુઅર ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ હોવા છતાં પણ તે પ્રામાણિક છે. ઇન્સ્પાઇટ ઓફ આપ્યું છે જુઓ. ઇન્સ્પાઇટ ઓફ જ્યારે વપરાય ત્યારે વાક્ય રચનામાં થોડા ફેરફાર થયા છે. હીનું થશે હિઝ, પુઅરનું પુઅર રહેશે અને એ બંને વચ્ચે આવશે બીંગ. અગર તમારે બીંગનો ઉપયોગ ન કરવો હોય તો પુઅરનું તમારે સંજ્ઞા બનાવવી પડે. સંજ્ઞા એટલે નાઉન. તો પુઅરનું થશે પોવર્ટી. પોવર્ટી એટલે ગરીબી. પણ જ્યારે તમને નાઉન એડજેક્ટિવમાં ચેન્જીસ કરતાં ના ફાવતું હોય તો સિમ્પલ આ ટ્રીક અપનાવવાની કે હી આપ્યું હોય તો હીઝ કરવાનું, સી આપ્યું હોય તો હર કરવાનું, ધે આપ્યું હોય તો ધેર કરવાનું. વચ્ચે આવશે બીંગ અને પછી જે વિશેષણ વપરાયું હોય એ વિશેષણ મૂકી દેવાનું. ઇન્સ્પાઇટ ઓફના બદલે તમે ડિસ્પાઇટનો ઉપયોગ પણ કરી શકો છો. તો વાક્ય આ રીતે જ બનશે ડિસ્પાઇટ હિઝ બીંગ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઇન્સ્પાઇટ ઓફ જે શબ્દ છે અને ઘણા ડિસ્પાઇટ ઓફ એવું બોલે છે. ડિસ્પાઇટ જ આવશે, ડિસ્પાઇટની પાછળ ઓફ આવશે નહીં. નાવ આપણે જોઈએ કે બોર્ડમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ કઈ રીતે પૂછાય છે. તો 3 ટાઈપના ફંક્શનના ક્વેશ્ચન પૂછાય છે. એમાં પહેલી રીત છે જુઓ આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. વાક્યમાં કયો ફંક્શન વપરાયું છે એને આપણે ઓળખવાનું છે. એ કઈ રીતે ઓળખી શકાય? તો આગળ કીધું એમ કી વર્ડ્સ તમને આવડતા હોય તો તમે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકો છો. ઘણીવાર એવો પ્રોબ્લેમ થતો હોય છે કે વાક્ય શું કહેવા માંગે છે એ આપણને સમજતા ના ફાવતું હોય, અથવા તો એ શું કહેવા માંગે છે આપણે ન સમજી શકતા હોય તો કીવર્ડ્સ પર જતા રહેવું. કીવર્ડ્સના આધારે વાક્ય ઓળખી શકાય. હાવેવર ટોલ હી ઇઝ હી કેન નોટ ટચ ધેટ ટ્યુબ લાઇટ. શું કહે છે કે એ ઊંચો હોવા છતાં પણ એ ટ્યુબલાઇટને ટચ કરી શક્યો નહીં અથવા કરી શકતો નથી. આ કીવર્ડ આપ્યું છે હાવેવર. ઇઝીલી તમે કહી શકો કે હાવેવર આપ્યું છે એટલા માટે કયું ફંક્શન છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. ઓપ્શન નંબર સી. સો આવા ક્વેશ્ચન 3 માર્ક્સના તમને બોર્ડમાં પૂછાતા હોય છે. નેક્સ્ટ
તો કે રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ એટલે શું? એક વાક્ય આપ્યું હોય છે, એના રિસ્પોન્સમાં તમારે 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. બ્રેકેટમાં તમને ફંક્શન આપ્યું હોય છે કે કયા ફંક્શનનું સેન્ટેન્સ હોવું જોઈએ. અહીંયા જોઈએ આપણે વાક્ય. રીના સેઝ, યસ્ટરડે યુ વેન્ટ ઓન અ પિકનિક, ધેર વોઝ અ રેન ટુ. ગુજરાતીમાં કહીએ તો કે ગઈકાલે તમે પિકનિક ગયા હતા ત્યારે વરસાદ પણ હતો. તો એના જવાબમાં નેહા શું રિપ્લાય આપી શકે? તો નીચેના 4 ઓપ્શન જોઈએ. ખાસ બીજી એક વાત યાદ રાખવી કે જ્યારે પણ તમે વાક્ય વાંચતા હોવ તો જોઈ લેવાનું કયા ટેન્સનું છે. અહીંયા જો પહેલો શબ્દ આપ્યો છે યસ્ટરડે, ધેટ મીન્સ કે વાક્ય શું છે? પાસ્ટ ટેન્સ બતાવે છે. ના આપણે ઓપ્શન જોઈએ. એ, યસ વી વેન્ટ ઓન અ પિકનિક ધો ઇટ વોઝ રેનિંગ. હા, અમે પિકનિક ગયા હતા, ધો ઇટ વોઝ રેનિંગ એટલે કે વરસાદ હોવા છતાં અમે પિકનિક પર ગયા હતા. બી શું કહે છે જુઓ, યસ વી વેન્ટ ઓન અ પિકનિક ધો ઇટ ઇઝ રેનિંગ. અમે પિકનિક ગયા હતા ધો ઇટ ઇઝ રેનિંગ એટલે કે વરસાદ છે છતાં પણ અમે ગયા હતા. એવું તો વાક્ય બંધ બેસતું લાગતું નથી. શા માટે? ઇટ ઇઝ રેનિંગ આપ્યું છે. ઇટ ઇઝ આપ્યું ધેટ મીન્સ એ વર્તમાનકાળ સૂચવે છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સૂચવે છે. જ્યારે આપણે અહીંયા યસ્ટરડે એટલે કે ભૂતકાળની વાત કરવાની છે એટલે બીજું જે બી છે એ આવશે નહીં. સી જોઈએ. હાવેવર વી વેન્ટ ઓન અ પિકનિક. સીમાં જુઓ વાક્ય એક તો અધૂરું છે, પ્લસ હાવેવર પછી હંમેશા વિશેષણ વપરાય, જ્યારે અહીંયા વી એટલે કે સબ્જેક્ટ આપ્યું છે એટલે ત્રીજું ઓપ્શન પણ ખોટું. ઓપ્શન નંબર એ સાચું છે. શા માટે? કારણ કે જો આપ્યું છે વી વેન્ટ ઓન અ પિકનિક ધો ઇટ વોઝ રેનિંગ, ભૂતકાળનું સેન્ટેન્સ છે. સો ઓપ્શન નંબર એ એનો કરેક્ટ આન્સર છે. સો આવા પ્રશ્નો 4 માર્ક્સના પૂછાતા હોય છે. નાઉ નેક્સ્ટ, કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ. આવા વાક્યોમાં તમારે એક અધૂરા વાક્યને પૂર્ણ કરવાનું હોય છે 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરીને. આ જ્યારે વાક્યો પૂછાય છે ત્યારે તમને બ્રેકેટમાં ફંક્શન આપ્યું હોતું નથી કે કયા ફંક્શનનો ઉપયોગ કરો, પણ યાદ રાખવાની ટ્રીક શું છે અથવા તો સમજવાની ટ્રીક એ છે કે તમને કીવર્ડ્સ આપ્યા હોય છે. એ કીવર્ડ્સના આધારે તમે ઓળખી શકશો કે કયા ફંક્શનનું વાક્ય છે અને મારે કઈ રીતે પૂર્ણ કરવાનું છે. વાક્ય વાંચીએ જુઓ. ધો આદિત્ય શેઠ પરફોર્મ્ડ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ. ધો પહેલો જ શબ્દ આપ્યો છે ધો. મળી ગયો આન્સર કે શું છે ફંક્શન? તો કે શોઈંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય છે. નાવ શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધી બાબત દર્શાવવાની છે, એટલે આ જે વાક્ય આપ્યું છે એના વિરોધી વાક્ય આપણે આમાંથી સિલેક્ટ કરવાનું છે. પહેલાં તો વાક્યનું ગુજરાતી જોઈ લઈએ કે આદિત્ય શેઠે ખૂબ જ સારું પરફોર્મ કર્યું છતાં પણ. હવે એનું વિરોધી શું હોઈ શકે? છતાં પણ એ સિલેક્ટ થયો નહીં, એનું વિરોધી થાય. બરાબર? છતાં પણ એ સિલેક્ટ થયો એવું કહીએ તો એ વિરોધી બાબત કહેવાય નહીં. ઓપ્શન જોઈએ. હી વોઝ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. હી વોઝ સિલેક્ટેડ કે સિલેક્ટ થઈ ગયો એ તો આવશે જ નહીં કેમ કે વિરોધી નથી. બી જોઈએ. હી ઇઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. આગળ પણ કીધું હતું કે વાક્ય વાંચે એટલે આપણે વાક્યનો ટેન્સ જોવાનો. આદિત્ય શેઠ પરફોર્મ્ડ આપ્યું છે એટલે કે ભૂતકાળનું સેન્ટેન્સ છે. અને ઓપ્શન બી જુઓ. હી ઇઝ નોટ સિલેક્ટેડ કે સિલેક્ટ થયો નહીં એટલે ઓપ્શન બી સાચો નથી. ઓપ્શન સી જુઓ. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. અહીંયા આપ્યું છે હી વોઝ. અને લાસ્ટ જોઈએ ડી. હી વિલ બી સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. હી વિલ બી સિલેક્ટેડ એટલે કે સિલેક્ટ થઈ જશે એવું હોય તો પણ એ વિરોધી કહેવાય નહીં. બી પણ ગણાય નહીં કારણ કે હી ઇઝ આપ્યું છે. તો બાકી રહ્યું ઓપ્શન સી. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને ક્લિયર થયો હશે આઈડિયા. અને ફરીથી રિવાઇઝ કરાવું તો કે કીવર્ડ્સ અને પેટર્નના આધારે તમે કોઈ પણ ફંક્શન આઈડેન્ટિફાઈ કરી શકો છો અને રિસ્પોન્સ તરીકે યુઝ કરી શકો છો અને વાક્યને કમ્પ્લીટ પણ કરી શકો છો. તમને
અગર કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય કે તમારી ક્વેરી હોય કે ડાઉટ્સ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.